નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જાન્યુઆરી 2025માં લેવાયેલી પ્રિલિમ પરીક્ષાનું જે પેપર સોલ્યુશન છે તેના વિશે આજે આપણે જોઈશું કે આ જે પરીક્ષા છે એ નવી પેપર સ્ટાઇલ મુજબ લેવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે એ મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ જે પેપર છે એના વિશે આજે આપણે જોઈશું. વિભાગ એ કે જેમાં કુલ 15 પ્રશ્ન છે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ મળશે. અત્યારે ખાલી પ્રશ્નપત્ર જોઈ લો, પછી આપણે એનું જે સોલ્યુશન છે તે આપણે જોઈશું. જો 4 પ્રશ્નો વિકલ્પવાળા છે, 4 પ્રશ્ન ખાલી જગ્યા છે, 3 પ્રશ્ન ખરા ખોટા છે, 2 પ્રશ્નમાં જોડકા છે અને 2 પ્રશ્નમાં 1 કે 2 શબ્દોમાં જવાબ આપો તે પ્રકારના છે. વિભાગ 2 જેમાં 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નના ઉત્તર આપવાના છે. 1 પ્રશ્નના 2 માર્ક્સ. વિભાગ 2 કુલ 12 માર્ક્સનો. વિભાગ સી જેમાં 8માંથી કોઈ પણ 5 પ્રશ્નના ઉત્તર આપવાના છે. 1 પ્રશ્નના 3 માર્ક્સ. કુલ 15 માર્ક્સનો વિભાગ સી, જેમાં એક નકશો પણ હશે. અને વિભાગ ડીમાં 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપવાના છે. 1 પ્રશ્નના 4 માર્ક્સ. હવે આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું. સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? ડેલહાઉસીના સમયમાં. બીજો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવેલી હતી? વર્સેલ્સની સંધિ. ત્રીજો પ્રશ્ન, ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો તેમાં જવાબ આવે છે તમિલનાડુ. ચોથો પ્રશ્ન, કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર નામે ઓળખાય છે. સાચો ઉત્તર પસંદ કરી કૌંસમાંથી પસંદ કરી યોગ્ય ખાલી જગ્યા પૂરો. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? લાલા લજપતરાયનું. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો મૌસીનરમ. ચીડના રસમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ભારતે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરેલી છે. સાચું. ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. ખોટું. સુંદરી નામના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. સાચું. યોગ્ય જોડકા જોડો, જેમાં મુસ્લિમ કોમવાદના પિતા લોર્ડ મિન્ટો અને સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણાપ્રધાન. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર આપો. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? મેડમ ભીખાઈજી કામાએ. અને બીજો પ્રશ્ન, સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? 7 સભ્યોનું. વિભાગ 2 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ. 16મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવેલી હતી? વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદોથી ઉકેલવા, યુદ્ધ અટકાવવા માટે અને વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા માટે, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માટે, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા માટે, માનવ હકોનું રક્ષણ કરવા માટે વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવેલી હતી. પારિભાષિક શબ્દોની સમજ, જેમાં એક લોકશાહી એટલે કે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવામાં આવે છે. બેવડું નાગરિકત્વ. બેવડું નાગરિકત્વ એટલે 2 પ્રકારનું નાગરિકત્વ. સમવાયી તંત્ર શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએમાં સમવાયી તંત્ર શાસન વ્યવસ્થા છે
તેથી ત્યાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. ભારતમાં ફક્ત એક જ નાગરિકત્વ છે. 18મો પ્રશ્ન, હક્કો અને ફરજો એ સિક્કાની બે બાજુઓ છે. કારણ આપો. હક અને ફરજ એકબીજાના પૂરક છે. હક છે તો ફરજ પણ છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો વિચાર પણ કરવો જ પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે અમુક ફરજો બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાને તે પ્રકારના હક્કો જાળવવા એ એની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે, તેમ બીજાને પણ એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક પણ નથી. એટલા માટે તે બંને એક સિક્કાની બે બાજુઓ છે. 18મો પ્રશ્ન, રાજ્યસભા કાયમી ગૃહ છે. વિધાન સમજાવો. દર 2 વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ રાજ્યસભા કાયમી ગૃહ છે. કારણ કે દર 2 વર્ષને અંતે રાજ્યસભાના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા સભ્યો નવા નિમવામાં આવે છે. 20મો પ્રશ્ન, સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. કારણ આપો. નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ઘદ્રષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી એ લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારીના સનદી અધિકારીઓ તેના હાથ પગ ગણી શકાય. સરકારના કાયદા, નીતિઓ વગેરેનો અમલ સનદી અધિકારીઓ જ કરે છે. તેઓ સરકારને પીઠબળ પૂરું પાડે છે. આથી કહી શકાય કે સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. પારિભાષિક શબ્દોની સમજૂતી. વડાપ્રધાન. વડાપ્રધાન એ સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે અને તેઓને ખાતાઓની વહેંચણી પણ કરે છે. કોઈપણ પ્રધાનને પ્રધાનમંડળ લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. વડાપ્રધાનની મંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો પણ તેઓ જ લે છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહમાંથી કોઈપણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. સમરસ ગામ કોને કહેવાય? જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ તરીકે જાહેર કરીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. 22મો પ્રશ્ન, વન્યજીવો આજે સંકટમાં છે. આ વિધાન સમજાવો. વન્યજીવોના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. વધતી જતી માનવ વસ્તી, મોટા થઈ રહેલા શહેરો, લાકડાની વધતી જતી માંગ વગેરેને લીધે જંગલોમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. તેની વિપરીત અસર વન્યજીવો પર થયેલી છે. રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ પણ થવા લાગી છે. ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્યજીવોને મોતના મુખમાં ધકેલી દે છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા વગેરે મેળવવા માટે પણ પક્ષીઓનો અને પશુ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. વન વિસ્તારમાં વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ, પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે. દેશનો અનિયમિત વરસાદ અને માનવી દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગને કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે. તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું નથી. આવી ઘણી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે. પારિભાષિક શબ્દોની સમજૂતી. અભયારણ્ય. અભયારણ્ય કોને કહેવાય? જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર
અભયારણ્ય કહેવામાં આવે છે. તેમાં વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે. અહીં વૃક્ષછેદન પર કડક નિયંત્રણો તથા પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલા હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર છે. તેઓ માનવ વસવાટ, ચારણ કે જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર અને પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. જંગલ વિનાશના કારણો કયા કયા છે જણાવો. જેમાં દેશનો વસ્તી વધારો, ઉદ્યોગો અને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિથી ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક. આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું મુખ્ય કારણ ગણી શકાય. વિભાગ સી 8 પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 3 માર્ક્સ. લશ્કરી જૂથો નાટો, સીઓટો અને વોર્સો વિશે ટૂંકી માહિતી આપો. જેમાં નાટો, પછી સિયાટો અને વોર્સો કરાર, આ ત્રણેય વિશે સમજૂતી અહીં આપેલી છે, વાંચી લેજો. શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ વિશે નોંધ લખો. જેમાં શસ્ત્રીકરણ કોને કહેવાય તેના વિશે અહીં નોંધ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. નિશસ્ત્રીકરણ કોને કહેવાય? લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે, આ વિધાન સમજાવો. સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલું છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર થતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચા નિકાલ થાય છે. વળી લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવેલું છે. આ બધા કારણોના લીધે લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તેના નિયમોનું કડકપણે પાલન કરવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલ કાર્યક્રમોનો અમલ કરવો. ઔદ્યોગિક એકમોનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવવું જોઈએ. કોઈપણ ઉદ્યોગનું દૂષિત પાણી નદીમાં ઠાલવતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. 29મો પ્રશ્ન. જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે જણાવો. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. નદીમાંથી આવતા પૂરને નિયંત્રિત કરે છે. તે રણને આગળ વધતું અટકાવે છે. જમીન ફળદ્રુપ બનાવે છે. જંગલો ભેજ સંગ્રહી રાખે છે. ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. હવાને શુદ્ધ રાખે છે. તે વન્ય જીવસૃષ્ટિ કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. 30મો પ્રશ્ન. વન્યજીવ સંરક્ષણના ઉપાયો સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. એકત્રીસમો પ્રશ્ન. રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250ની છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપિતા સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોના વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે.
ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. કાઝીરંગા, પેરિયાર અને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. કાઝીરંગા પૂર્વ ભારતમાં આવેલું છે. વચ્ચે જે મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ, આ બધો જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનો વિસ્તાર છે. અને છેક નીચે દક્ષિણ ભારતમાં પેરિયાર આવેલું છે. આ ત્રણ રીતે તમારે નકશો દર્શાવવાનો હોય છે. કાઝીરંગા અભયારણ્ય, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અને પેરિયાર. વિભાગ ડી. 3 પ્રશ્નોમાંથી કોઈપણ 2ના સવિસ્તાર ઉત્તર આપો. 33મો પ્રશ્ન, દાંડીકૂચ યાત્રા વિશે વિસ્તારથી સમજાવો. દાંડી યાત્રાની શરૂઆત મહાત્મા ગાંધીજીએ કરી હતી. 11 માર્ચની સાંજે ગાંધીજી અમદાવાદના સાબરમતી અને હરિજન આશ્રમમાંથી હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપેલો. તેમને 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજેલી હતી અને આ યાત્રાને દાંડી કૂચનું નામ આપવામાં આવેલું હતું. આ દિવસે મહાત્મા ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. દરેક ગામોએ આ દાંડી યાત્રાનું સ્વાગત કરેલું હતું. જેટલા પણ ગામમાં ગાંધીજી ગયા, દરેક ગામમાં સભાઓ યોજેલી હતી. 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા હતા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કરેલો અને તેમની ધરપકડ વહોરી લીધેલી હતી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવેલી છે. 34મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાતો જણાવો. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેમની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમણે કોઈપણ રાજ્યની વડી અદાલત, હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સળંગ સેવા બજાવેલી હોવી જોઈએ, અથવા તેમણે કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરેલી હોવી જોઈએ, અથવા રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવા જોઈએ. 35મો પ્રશ્ન, આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને અસર કરતા પરિબળોમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર, કે આપણો જે પ્રદેશ છે એ કયા અક્ષાંશ ઉપર આવેલો છે, આપણો જે પ્રદેશ છે એ સમુદ્રથી કેટલો દૂર છે, પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો, આ 4 પરિબળો આબોહવાને અસર કરે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.